નમસ્કાર દોસ્તો, આજે આપણે ડીસા તાલુકાના ધરપડા ગામે અને મનુભાઈ આપણા ખેડૂત છે, વડીલોભાઈ મારી સાથે છે. તો મનુભાઈની પાસે માહિતી લે કે મનુભાઈ તમે કઈ મગફળી વાવેલી છે આ વખતે? આપણે એરિનો કંપનીનું જે ઓતરા વેરાયટી આવે એ ઓતરા વેરાયટી આ મગફળીનું અમે ગઈ સાલ પણ વાવેતર કર્યું હતું ઉનાળા, અને આ સાલ પણ અમે વાવેતર કર્યું. બરાબર. હા, આ દર વર્ષે અમે 37 નંબર વેરાયટી વાવતા હતા, પણ ઓતરા જ્યારથી આ ડીસા તાલુકામાં આવી છે મગફળી ત્યારે એનું ઉત્પાદન પણ એક ક્રાંતિ લાવ્યું છે. કારણ કે 37 નંબર વેરાયટી મગફળીને કરતા પણ ઓતરા જેવું તો ઉત્પાદન પહેલી વખત અમને જોવા મળ્યું. એટલે અમે છેલ્લા ગયા ઉનાળામાં વાવેતર કર્યું હતું ઓતરાનું, આ સાલ પણ વાવેતર કર્યું. કારણ કે એનું ઉત્પાદન બહુ સારું છે, અને આજે પણ ખેડૂતો ઓતરાનું નામથી પણ ખેડૂતો માગે છે. તો મિત્રો, જે મનુભાઈ વાત કરી એમ આ અરીનો કંપનીની આ ઓતરા આવે છે, એ રીતે રેનો એગ્રીની અમારી મીનાક્ષી આવે છે. તો રેનો એગ્રીની આ સિસ્ટર કંપની છે. તો આ બે વેરાયટી અત્યારે ડીસા તાલુકામાં 2 વર્ષથી ધૂમ મચાવે છે, મીનાક્ષી અને અરીનો ઓતરા. મિત્રો, તમે જોઈ શકો છો આ મનુભાઈ 90 દિવસની થઈ. આ 90 દિવસની આ 90 દિવસની મગફળી છે. એકાદા અઠવાડિયામાં મગફળી નીકળવાની છે. તો આજે 110 દિવસની અને ઉભળી મગફળીમાં આ ઓતરા શા માટે નંબર 1 છે? તો એટલા માટે કે આનો ફાલ બેહવાની પ્રક્રિયા છે એ જબરજસ્ત છે. એની અંદર તમે જુઓ કે એમાં 25 થી 30% 3 દાણાવાળા પોપટા થાય છે, જે 110 દિવસની એકેય વેરાયટીમાં આવી રીતે 3 દાણાવાળા પોપટા થતા નથી. અને એની દાણાની ક્વોલિટી છે એકદમ ગોળ છે, ગુલાબી કલરનો દાણો છે. એનું ઉત્પાદન અત્યારે જેટલી વેરાયટીઓ 110 દિવસની છે મનુભાઈ, અત્યારે નંબર 1 ઉત્પાદન અત્યારે ઓતરા અને મીનાક્ષીમાં મળે છે. આખા ડીસાની અંદર અત્યારે ઓતરા અને મીનાક્ષી નામથી વેચાય છે. યાર્ડની અંદર મીનાક્ષી કે ઓતરાના નામે હરાજી થાય છે, એ ટાઈપની ઓતરા વેરાયટી છે. તો મિત્રો, આ વેરાયટી તમે અત્યારે ઉનાળામાં વાવેલી છે, અને ચોમાસામાં આખા ડીસા તાલુકા, આખા ઉત્તર ગુજરાતનું ભલામણ કરું છું કે ખાસ કરીને આ અમારી ઓતરા કે મીનાક્ષી વેરાયટી વાવો, એનું ખૂબ સારું ઉત્પાદન છે. બીજું મિત્રો જણાવવાનું કે તમારા વિસ્તારમાં દર વર્ષે 2-3 પાક લેવાય છે. તો તમે ખેતરમાં કંઈક આપશો તો મગફળી ઉત્પાદન આપશે. જો આપણે ખાલી લીધા રાખશું અને નાઇટ્રોજન ફોસ્ફરસ સિવાય એને સલ્ફર જોઈ છે, ઝીંક જોઈ છે, બોરોન જોઈ છે, તમે જેટલો ખોરાક આપશો એટલું આ મગફળીમાં ભરતી થાય, એટલું આ થાય. તો ખોરાક આપવો ખૂબ જરૂરી છે. તો જ તમારી ખેતી વર્ષો સુધી તમને ઉત્પાદન આપશે અને વર્ષો સુધી તમારું પ્રોડક્શન રહે. તો ખોરાક ભી આપવાનો છે. અને આ મગફળી અત્યારે ચોમાસામાં બી બધાની પેલી પસંદગીની આ મગફળી છે મનુભાઈ. તો જે લોકોને ઓતરા મગફળી કે મીનાક્ષી લેવી હોય એ ખેડૂતો અત્યારથી જ એનું બુકિંગ કરાવી લઈએ, કારણ કે આ વસ્તુ થોડી શોર્ટેજમાં હાલે છે. તો ફરીથી મનુભાઈ અહીંયા મને લાવ્યા, આ વડીલ મિત્રો બી અહીંયા ઉભા છે અને ખૂબ જ ખુશ હતા કે આવી માંડવી અમે કોઈ દી જોઈ નથી. તો ફરીથી બધા ખેડૂત મિત્રો અને મનુભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.